એક સમય હતો જ્યારે બેક પાઇપર બેન્ડ માત્ર સૈનિક દળ કે રાજકીય સમારંભોમાં જ સાંભળવા મળતું હતું, પરંતુ આજે એ જ પરંપરા અંબાજીના જંગલ વિસ્તારમાંથી પોતાની ઓળખ મેળવી રહી છે. જ્યાં દીકરીઓ લાકડા વીણતી હતી, આજે એ જ દીકરીઓ બેક પાઇપરના મધુર સ્વર વડે દેશભરમાં પોતાની ઓળખ બનાવી રહી છે. અને આ બેન્ડ એટલે આદિવાસી બાલિકા બેક પાઇપર બેન્ડ. તો ચાલો જાણીએ આત્મનિર્ભરતા તરફ આગળ વધતી આ દીકરીઓની પ્રેરણાદાયી સફર. અંબાજી શક્તિ અને આસ્થાનું પવિત્ર ધામ, પણ અહીંથી એક નવી શક્તિ પણ જન્મી છે, આત્મવિશ્વાસ અને આત્મનિર્ભરતાની. શ્રી શક્તિ સેવા કેન્દ્ર દ્વારા શરૂ કરાયેલા એક અનોખા પ્રયાસે અંતરિયાળ વિસ્તારની દીકરીઓનું જીવન બદલી નાખ્યું. 150 જેટલી દીકરીઓને દત્તક લઈને તેમણે આ દીકરીને શિક્ષણ સાથે બેક પાઇપર બેન્ડની વિશેષ તાલીમ આપવામાં આવી અને સતત 3 વર્ષના કઠિન અભ્યાસ અને પ્રેક્ટિસ બાદ આ દીકરીઓ આજે બ્યુગલ, બેક પાઇપર, સેક્સોફોન તેમજ ડ્રમ જેવા વાજિંત્રો પર પ્રભુત્વ મેળવી ચૂકી છે. અમે પહેલાં જંગલોમાં રહેતા હતા, લાકડા કાપતા હતા, પથ્થર કાપતા હતા. પછી અમને આ શ્રી શક્તિ સેવા કેન્દ્ર છાત્રાલય સાથે જોડ્યા અને અમે આજે બેક પાઇપર બેન્ડ વગાડીએ છીએ. અમે પહેલાં બહાર નહોતા નીકળી શકતા. આ બેન્ડ થકી અમને જુદી જુદી જગ્યા પર પરફોર્મન્સ કરવા મળે છે. અમે જુદી જુદી જગ્યા ઉપર ભાગ લઈએ છીએ અને અમે 7 જિલ્લાઓની 11 ટીમો વચ્ચે બીજો સ્થાન પ્રાપ્ત કર્યું હતું, જે અમારા માટે ગર્વની વાત છે. पहले हमने यहाँ पे कई बच्चों को भिक्षावृत्ति से बाहर लाया और उन बच्चों का एक बैक पाइपर बैंड बनाया. जो बच्चे उसी क्षेत्र में भिक्षावृत्ति से जुड़े थे, आज वो बच्चे वहाँ पे नमामि अम्बे आरती के द्वारा माँ की आराधना और स्तुति कर रहे हैं. उन बच्चों की क्षमताओं के साथ जब बैक पाइपर बैंड का अद्भुत प्रदर्शन हुआ तो हमने यहाँ की नारी शक्ति को पहचाना. अदर स्कूलों में जो होता है वो बच्चे बहुत सिंसियर होते हैं, सिटी के होते हैं, तो उनको जो बताओ एक ही बार में समझ आता है. इन बच्चों ने तो कभी बैक पाइपर बैंड के बारे में जानते ही नहीं थे. ये जंगलों में रहते थे, वहाँ पे लकड़ियाँ काटते थे, उनको वहीं जंगलों तक ही सीमित थे. तो उनको हम जंगलों से बाहर निकाल के यहाँ पे ट्रेनिंग देते हैं बैक पाइपर बैंड का. तो अभी ये बच्चे इधर श्री शक्ति छात्रालय में रहते हैं, जो इनको हम बैक पाइपर बैंड का ट्रेनिंग दे रहे हैं. पिछले 3 सालों से ट्रेनिंग करवाते, पिछले 3 सालों से ट्रेनिंग पूरा करते हुए आज जाके गर्ल्स बैक पाइपर बैंड इस मुकाम तक पहुंचा है. इन बच्चों को जो प्रोत्साहित रकम मिलती है, बड़े बड़े इवेंट में जाते हैं, वो इन बच्चों को ऊपर खर्च किया जाता है. जैसे बच्चों का ड्रेस हो गया, बच्चों का इंस्ट्रूमेंट हो गया, बच्चों को रहने खाने का सारा सब उसी जो बड़े बड़े प्रोत्साहन पुरस्कार मिलते हैं, उससे बच्चों को आगे बढ़ाया जाता है और दिया जाता है. આ બાલિકા બેક પાઇપર બેન્ડ માત્ર અંબાજી સુધી સીમિત નથી, પરંતુ દેશના મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં પણ પોતાની હાજરી નોંધાવી ચૂક્યું છે, જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે માનનીય પ્રધાનમંત્રીશ્રીના કાર્યક્રમમાં સફળ પ્રદર્શન પણ સામેલ છે. એક દિવસ ઉષામાં અમારે ત્યાં આવ્યા એટલે અમારી પરિસ્થિતિ સમજીને અમને અહીંયા લાવ્યા. એટલે અમને શીખવાડવામાં આવે છે બેન્ડ, બધું બેક પાઇપર બેન્ડ અમને શીખીને બધા અમને બધું આવડે છે. અમારે નોકરી લઈને આગળ વધી અને ઘર પરિવારનું નામ રોશન કરવા માંગીએ છીએ. અમે અલગ અલગ સ્થળો પર પરફોર્મન્સ કરવા જઈએ છીએ. ત્યાંની જે આવક આવે છે એ અમારા સર લે છે અને પછી બધી છોકરીઓને આપી દે છે. એવી રીતે અમે પોતાની જાતે પરફોર્મન્સ કરીને પોતાના પગ ઉપર સદ્ધર થયા છીએ અને આત્મનિર્ભર બન્યા છીએ. બેક પાઇપરનો સ્વર માત્ર સંગીત નથી, તે આ દીકરીઓના સપનાનો અવાજ છે. અંબાજીની આ આદિવાસી બાલિકાઓએ સાબિત કર્યું છે કે શિક્ષણ, માર્ગદર્શન અને સંકલ્પ હોય તો જંગલમાંથી પણ સફળતાનો માર્ગ નીકળી શકે છે. ગુડ ન્યૂઝ ગુજરાત માટે બનાસકાંઠાથી મહેન્દ્ર અગ્રવાલનો રિપોર્ટ.